અમેરિકામાંથી અત્યારે હાલ ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। લગભગ 104 ભારતીયો અને તેમાંથી 33 જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા છે। પરંતુ હવે આ બધાની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। તેમણે શું કહ્યું છે અને અમેરિકામાં જે અત્યારે ડિપોર્શન ચાલી રહ્યું છે તેને લઈને પણ તેમણે શું કહ્યું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। एक तरफ अमेरिका में अत्यारे हाल डिपोर्शन की कामगीरी चाली रही है। एक पहलो जत्थो कही शकाय, एक पहलो स्लॉट कही शकाय ते तो भारत आववा माटे रवाना थई गयो छे। लगभग 104 भारतीय छे ते लोकोने अत्यारे भारत मोकली देवामां आव्या छे अने अंते मळती माहिती मुजब 33 जेटला गुजरातीओ छे ते लोकोने पण डिपोर्ट करी देवामां आव्या छे ने मोटा भागना लोको तेमां महेसाणाना हता, कડીना हता, खेडाना हता, अमदावाद दरेक एवी जग्याओ छे ते अलग अलग विस्तारमां अत्यारे हाल ते लोकोने डिपोर्ट करवामां आव्या छे। परंतु हवे आ बधानी वच्चे નીતિન પટેલનો સૌથી મોટો એક ખુલાસો સામે આવ્યો છે। સૌથી પહેલા તો નીતિન પટેલને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે અને સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય, કદાચ મંજૂરી સિવાય ગયા હોય, પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે। ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે। પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે। એટલે બધાને આપણા ગુજરાતીઓ છે, બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે, એ બધા આપણા યુવાનો છે, વર્ષોથી ત્યાં વસે છે, મહેનત કરે છે, પરિશ્રમ કરે છે અને ત્યાં કમાઈ એમના પરિવારનું સારી રીતે ગુજરાન કર્યા પછી જે આવક વધે એ એમના વતનમાં ગામની અંદર એમના માતા પિતાને મોકલી આપે છે, એમના પરિવારને મોકલી આપે છે અને એ આવકમાંથી એમનો પરિવાર પણ ચાલે છે। એમના બહેનો કે ભાઈઓ હોય અહીંયા તો એ અભ્યાસ પણ કરતા હોય તો એમની ફી વગેરે પણ ભરાય છે। એટલે આ બધા જ આપણા માટે, આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા એટલે મને દુઃખ થયું। એટલે મેં એમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે। નથી જતા અહીંયા બધાના ધંધો, રોજગાર, નોકરી પૂરતા પ્રમાણમાં દરેકની લાયકાત પ્રમાણે ઉપલબ્ધ થાય જ છે। પણ પોતાના સગાવાલા રહેતા હોય, પોતાના મિત્રો અમેરિકા ગયા હોય, એ લોકો બોલાવતા હોય, એ લોકો ત્યાં સેટલ કરતા હોય, ત્યાં આગળ નોકરી ધંધાની વ્યવસ્થા કરી આપતા હોય તો સ્વાભાવિક છે કે એક પરિવાર ત્યાં ગયો હોય અને એના એક બે પરિવારજનો અહીંયા બાકી હોય તો એ લોકો પણ ત્યાં જતા હોય છે। એટલે કોઈ દેખાદેખીથી જાય છે એવું ના મનાય કે અહીંયા ગુજરાતમાં કંઈ નોકરી ધંધા નથી માટે જાય છે એવું પણ માનવાનું કોઈ કારણ નથી। ગુજરાતમાં નોકરી ધંધા, વ્યવસાય, વેપારની બધી જ તકો હોવા છતાં બધા પોતપોતાના સગાવાલા, મિત્રો, કુટુંબીજનો વર્ષોથી સેટલ થયા હોય તો એમની સાથે રહેવા માટે ત્યાં જાય અને ત્યાં રહીને નોકરી ધંધો વ્યવસાય કરે છે અને સારું કમાય છે અને એ કમાણીમાંથી પોતાના વિસ્તારને, પોતાના ગામને, આપણા ગુજરાત રાજ્યને પણ। બાંગ્લાદેશનો પ્રશ્ન જુદો છે, આ પ્રશ્ન જુદો છે। બાંગ્લાદેશમાં આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી ત્યાંની સરકાર બદલાયા પછી ત્યાં જે કટ્ટરવાદીઓની સરકાર આવી, પાકિસ્તાન તરફી સરકાર આવી, એના કારણે બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે। હિન્દુ મંદિરો ઉપર અત્યારે હુમલા થઈ રહ્યા છે અને ઇસ્કોન જેવા એક મોટી સંસ્થાના સાધુ સંતો ઉપર પણ હુમલા થાય છે। ભારતીયો, હિન્દુઓ ત્યાં સુરક્ષિત નથી એવું વાતાવરણ થયું છે। આખી દુનિયાની સરકારોએ બાંગ્લાદેશના આ જે કોમવાદી વલણ છે મુસ્લિમોનું એને વખોડી કાઢ્યું છે અને એ વખતે આવી પરિસ્થિતિમાં લાખો બાંગ્લાદેશીઓ જ્યારે ભારતમાં ગેરકાયદેસર વસ્યા છે, એક બાજુ બાંગ્લાદેશના ત્યાંના લોકો આપણા નિર્દોષ હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા હોય, આપણા મંદિરો ઉપર એ નુકસાનકારક પ્રવૃત્તિ કરીને તોડફોડ કરતા હોય અને એ જ બાંગ્લાદેશના મુસ્લિમો અહીંયા ગેરકાયદેસર રીતે વસતા હોય એ પ્રકારના છે। જ્યારે આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો અમેરિકામાં છે એ અમેરિકાને કોઈ નુકસાન નથી કરતા, ત્યાં કોઈ જાતની તોફાની કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા, શાંતિથી રહે છે। એટલે બાંગ્લાદેશની પ્રવૃત્તિ જુદી છે, અમેરિકાની આપણા ગુજરાતીઓની શાંતિથી રહેવાની, દૂધમાં સાકર ભળી જાય એ રીતે ભળી ગયા છે।
એની સાથે કોઈ સરખામણી કરવાની કોઈ જરૂર નથી. જે પ્રમાણે નીતિન પટેલે પોતાની વાત કરી તેમણે એમ પણ કહ્યું કે આ દરેક લોકો ગુજરાતીઓ છે. એટલે અત્યારે હાલ આ જે વિવાદ ચાલી રહ્યો છે એક અત્યારે ચાલી રહ્યું છે, લોકોના ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તેને પણ અત્યારે હાલ રાજકીય વળાંક લીધો હોય એવું લાગી રહ્યું છે. આને લઈને અત્યાર સુધી ઘણા બધા રાજકીય નિવેદનો તો સામે આવ્યા જ છે, પરંતુ હવે અમેરિકામાંથી જેટલા પણ ગેરકાયદેસર લોકો આવી રહ્યા છે તે લોકો ઉપર પણ હવે રાજકીય લોકો છે તે પણ વળાંક લઈ રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત સરકાર તેમને લઈને કોઈ પગલાં ભરે છે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે. અને જો પગલાં ભરે છે તો પછી તે લોકોને કોઈ સહાય ચૂકવવામાં આવે છે અથવા તો પછી અહીંયા તે લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. કારણ કે અનેક એવા ગુજરાતીઓ છે જે હવે આગામી સમયમાં ફરી એક વખત પોતાના ભારત પાછા આવવું પડી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે લોકો આવી ગયા છે તેને લઈને પણ ગુજરાત સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.